જય શ્રી સ્વામિનારાયણ મિત્રો, આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાંભળીશું વૈશાખ સુદ 11 એટલે કે મોહિની એકાદશીની પાવન વ્રત કથા। આ કથા સાંભળવા માત્રથી મનુષ્યના જન્મોજન્મના પાપો નાશ પામે છે। તો ચાલો સંપૂર્ણ શ્રદ્ધાથી આ કથાનું શ્રવણ કરીએ। એકવાર ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે પ્રભુ, વૈશાખ સુદ એકાદશીનું નામ અને તેનો મહિમા શું છે? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, હે રાજન, અગાઉ ભગવાન શ્રી રામચંદ્રજીએ સીતાજીના વિયોગથી દુઃખી થઈને ગુરુ વશિષ્ઠને આવો જ પ્રશ્ન પૂછ્યો હતો। શ્રી રામે પૂછ્યું હતું કે સંસારના દુઃખોનો નાશ કરનાર અને પાપોને બાળી નાખનાર ઉત્તમ વ્રત કયું છે? ત્યારે વશિષ્ઠ મુનિએ તેમને આ મોહિની એકાદશીની કથા સંભળાવી હતી, જે હું તમને કહું છું। સાંભળો। સરસ્વતી નદીના કિનારે ભદ્રાવતી નામની સુંદર નગરી હતી, જ્યાં ધૃતિમાન નામનો સોમવંશી રાજા રાજ કરતો હતો। આ નગરીમાં ધનપાલ નામનો એક અત્યંત ધનવાન, દાનેશ્વરી અને ભગવાનનો પરમ ભક્ત એવો વણિક રહેતો હતો। ધનપાલને 5 પુત્રો હતા। તેના 4 પુત્રો તો પિતાની જેમ સંસ્કારી હતા, પણ તેનો 5મો પુત્ર ધૃષ્ટબુદ્ધિ મહાપાપી અને દુરાચારી હતો। ધૃષ્ટબુદ્ધિ ખરાબ સંગતમાં પડી ગયો હતો। એક દિવસ તેના પિતાએ તેને એક પરસ્ત્રી સાથે જોયો, તેથી કંટાળીને પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો। આજથી તારો અમારી સાથે કોઈ સંબંધ નથી, ચાલ્યો જા, ચિંતા કરશો નહીં, હું પાછો નહીં આવું। પૈસા ખૂટી જતા ખરાબ મિત્રોએ પણ તેનો સાથ છોડી દીધો। ભૂખ સંતોષવા તે શહેરમાં ચોરી કરવા લાગ્યો। રાજાના સૈનિકોએ તેને પકડીને માર્યો અને દેશ નિકાલ કર્યો। અંતે ડરનો માર્યો તે ભયંકર જંગલમાં ગયો અને પ્રાણીઓનો શિકાર કરીને પેટ ભરવા લાગ્યો। આમ તે વધુને વધુ પાપમાં ડૂબતો ગયો। એક દિવસ જંગલમાં ભટકતો ભટકતો તે કૌંડિન્ય ઋષિના આશ્રમે આવી પહોંચ્યો। તે સમયે ઋષિ ગંગામાં સ્નાન કરીને બહાર આવી રહ્યા હતા। ઋષિના ભીના વસ્ત્રોમાંથી ઉડેલા પાણીના પવિત્ર છાંટા દૃષ્ટ બુદ્ધિ પર પડ્યા અને ચમત્કાર થયો। તેની અંદર રહેલી પાપ વૃત્તિ નષ્ટ થઈ અને તેને સદ્દ બુદ્ધિ આવી। તેણે ઋષિના ચરણોમાં પડીને રડતા રડતા કહ્યું, હે મુનિવર, મેં અસંખ્ય પાપ કર્યા છે અને મારી પાસે ધન પણ નથી। મને કોઈ એવો વગર ખર્ચનો ઉપાય બતાવો જેનાથી મારા પાપોનો નાશ થાય। તેની કરુણ પોકાર સાંભળીને ઋષિએ કહ્યું, તું વૈશાખ માસના શુક્લ પક્ષની મોહિની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર। આ વ્રતથી તારા જન્મોજન્મના પાપ બળીને ભસ્મ થઈ જશે। ઋષિની આજ્ઞા મુજબ દૃષ્ટ બુદ્ધિએ સાચા હૃદયથી અને શ્રદ્ધાપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું। આ ઉત્તમ વ્રતના પ્રભાવથી તેના તમામ પાપો નાશ પામ્યા। તેને દિવ્ય શરીર પ્રાપ્ત થયું અને અંતે તે ગરુડ પર બેસીને ભગવાન વિષ્ણુના વૈકુંઠ ધામમાં ગયો। મિત્રો, કૂર્મ પુરાણમાં આ એકાદશીનું મહાત્મ્ય વર્ણવવામાં આવ્યું છે। જે કોઈ પણ ભક્ત આ મોહિની એકાદશીની કથાનું શ્રવણ કરે છે કે પાઠ કરે છે, તેને 1000 ગાયોના દાન, ગોદાન સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે। જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। કોમેન્ટ બોક્સમાં પ્રેમથી લખો, જય શ્રી સ્વામિનારાયણ। આવતા વિડીયોમાં નવી કથા સાથે ફરી મળીશું। ત્યાં સુધી સૌને મારા જય શ્રી સ્વામિનારાયણ।